મોટી કુંકાવાવના સોનલ ડેમ ખાતે નવા નીરના વધામણા કરતા રાજ્યના કાયદા અને ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા. મોટી કુંકાવાવ તારીખ 20ના રોજ સાંજના 4:30 કલાકે નાની કુંકાવાવ રોડ પર આવેલા સોનલ ડેમ ખાતે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. રાજ્ય સરકારના કાયદા અને ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે નવા નીરનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ સોનલ ડેમમાં વિપુલ માત્રામાં જળનો સંગ્રહ થાય અને તે નીરનો લાભ ગ્રામજનો અને આસપાસના ખેડૂતોને પણ મળે અને સાથે ગામનું જળસ્તર પણ સારું બની રહે એવી લાગણી સાથે ગીરગંગા ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજ્ય સરકારનો આભાર કુંકાવાવના સરપંચ સંજયભાઈ લાખાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો સાથે ગ્રામજનોની બહોળી સંખ્યામાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત સૌ કોઈના મોં મીઠા કરાવી એક આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આગામી સમયમાં કુંકાવાવ ગામમાં એક સુંદર રિવરફ્રન્ટ પણ બનશે એવી પણ વાત સરપંચ સંજયભાઈ લાખણી દ્વારા કરવામાં આવી હતી. હજુ પણ ગામમાં જળસંગ્રહને વધુ વ્યાપ મળે તેમજ જળના ઉપયોગથી ખેતીવાડી સહિત ગામ તળ સમૃદ્ધ બને એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ. ત્યારે ગુજરાત સરકારના મંત્રીશ્રી અને આપણા ધારાસભ્ય જે આપણે અડધી રાતે પણ ફોન કરો તો એમને ફોન ઉપડે, ન ઉપડે તો સામેથી કોલ આવે. એ બદલ કુંકાવામાં જે 600 કલાક હિટાચી તો આપ્યું, ત્યાર પછી આપણે 100 કલાક બીજું ઘટ્યું તો આપણે ભલામણ કરી કે સાહેબ હજી 100 કલાકનું કામ બાકી છે. તો કુંકાવ ગામને 100 કલાક ફરીથી એક મશીન આપી અને ખેડૂતોને જે માટી પુરાવાના જે પ્રશ્નો હતા, આ સોનલ ડેમનો પાળો હાવ વિખાઈ ગયો તો બધાને ખબર છે. આ પાળો અત્યારે તમે જોઈ રહ્યો છો સતત, આ 2 ડેમ આપણે અત્યારે સોનલ 2 અને સોનલ 1 અત્યારે તમે 2 ડમ્પર હાલે છે ને એવડો મોટો પાળો થઈ ગયો છે. એટલે સુરક્ષાની વાત હતી, એમને પણ ઘણો સંતોષ છે. ગઢવી સમાજ, આ રણુજા પ્લોટ, ઘનશ્યામનગર વિસ્તાર કાયમિક માટે સેફટી થઈ એ બદલ ગીરગંગા ટ્રસ્ટ, એના સભ્યશ્રીઓ અને આપણા ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈનો વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. આજરોજ મોટી કુંકાવાવ ગામે જ્યારે નવા નીરના વધામણા કરવા માટે ગુજરાત સરકારના મંત્રીશ્રી અને આપણા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા આજે નવા નીરના વધામણા કરવામાં આવ્યા. તેમાં સમસ્ત ગામ પરિવાર ભારી માત્રામાં બધા માણસો ઉપસ્થિત રહ્યા, ભાઈઓ બહેનો અને સામૈયા સજગત સાથે આજે મોટી કુંકાવાવ ગામે સોનલ ડેમ જે આજે એ પણ હર્ષની લાગણી અનુભવતો હશે કે તમે જોઈ રહ્યા છો કે મોટી કુંકાવાવ ગામે 600 કલાકથી વધારે પણ હિટાચી મશીન હાલી અને જે ડેમને ઊંડું ઉતારવામાં આવ્યો છે અને પોળો પણ કરવામાં આવ્યો છે. અને ડેમની જે ક્ષમતા હતી, જે પાળાની ક્ષમતા, તેમને હાઇટ વધારે લઈ અને જે ઘનશ્યામનગર રણુજા પ્લોટ તેમને કાયમી માટે સુરક્ષા બની રહે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઊંડાણ કરવા બદલ હજુ પણ અમે કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરેલ છે. જો કુંકાવ મોટી ગામે એક રિવરફ્રન્ટ આના ઉપર બને તો ખૂબ સોનામાં સુગંધ ભળી જાય એમની પણ રજૂઆત કરેલ છે. તો આ તકે જે અમને સાથ અને સહયોગ આપ્યો એ બદલ ગુજરાત સરકારના મંત્રીશ્રી, ગીરગંગા ટ્રસ્ટ અને સમસ્ત ગામ પરિવારનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.